નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે જોયું હતું વિદ્યુત રસાયણમાં કોષનો પોટેન્શિયલ કોને કહેવાય એ શોધવા માટેનું સૂત્ર E સેલ બરાબર E રિડક્શન કેથોડ માઇનસ E રિડક્શન એનોડ, એટલે કે કોષનો પોટેન્શિયલ છે એ બે વિદ્યુત ધ્રુવના રિડક્શન પોટેન્શિયલનો તફાવત છે એમ કહી શકાય. આટલે સુધીનો અભ્યાસ આપણે જોઈ ગયા હતા. બીજી એક બાબતની આપણે ચર્ચા કરી હતી કે પ્રમાણિત કોષ પોટેન્શિયલ માટે આ જ સૂત્રને આપણે આ પ્રમાણે લખી શકીએ. E0 સેલ એટલે પ્રમાણિત કોષનો પોટેન્શિયલ દર્શાવે છે. એનું મૂલ્ય પણ કેટલું થશે તો કે બે વિદ્યુત ધ્રુવના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્યના તફાવત બરાબર થશે. એટલે E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. આ બીજું સૂત્ર પણ આપણે જોયું હતું, બરાબર છે. આ બંનેમાં ફરક એટલો જ છે કે આ પ્રમાણિત કોષનો પોટેન્શિયલ દર્શાવે છે અને આ સૂત્ર છે એ બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ દર્શાવે છે. પ્રમાણિત કોષ પોટેન્શિયલ ક્યારે મળે તો એની પણ આપણે આગળ વાત કરી હતી કે જો કોષમાં રહેલા વિદ્યુત વિભાજ્યના દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય, તાપમાન 298 કેલ્વિન હોય અને જો વાયુ સંકળાયેલો હોય તો એનું દબાણ 1 બાર હોય તો ત્યારે કોષનો પોટેન્શિયલ છે એ પ્રમાણિત કોષ પોટેન્શિયલ બનશે. બરાબર? તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે. જો કોષ પોટેન્શિયલ બિન પ્રમાણિત હોય અથવા તો કોષ છે એ બિન પ્રમાણિત હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને એના કોષ પોટેન્શિયલની ગણતરી કરવી પડે. સમજાય છે? હવે મારે આ જ સૂત્રમાં તમને આગળ સમજાવવું છે. બરાબર? તો આપણી પાસે અત્યારે જોઈએ તો આ સૂત્રની અંદર 3 પદ તમને દેખાય છે. આ છે એ બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ દર્શાવે છે. આ છે એ બિન પ્રમાણિત વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ દર્શાવે છે. આ બિન પ્રમાણિત વિદ્યુત ધ્રુવનો એનોડ બાજુનો રિડક્શન પોટેન્શિયલ દર્શાવે છે. બરાબર? અત્યારે મારે આની ચર્ચા કરવી નથી. અત્યારે આપણે ખાલી કોની ચર્ચા કરીએ? પ્રમાણિતની. બરાબર? જો હવે આપણે જોઈએ તો પ્રમાણિત કોષનો પોટેન્શિયલ આપણે પ્રાયોગિક રીતે માપવું હોય તો કોષનો પોટેન્શિયલ છે એ પોટેન્શિયોમીટર નામના સાધનથી માપી શકાય. એટલે તમે એનોડ કેથોડને જોડી દેશો અર્ધકોષને અને એ સંપૂર્ણ કોષ બને છે, એનો કુલ પોટેન્શિયલ કેટલો છે તો એ તમારે પ્રયોગ દ્વારા માપવું હોય ને તો એની સાથે તમે પોટેન્શિયોમીટરનું સાધન જોડી દો તો પોટેન્શિયોમીટરમાં તમને કુલ પોટેન્શિયલ મળે. એટલે કુલ પોટેન્શિયલ એટલે આપણે સંકેતમાં શું મળે છે તો કે E0 સેલની કિંમત મળે. સમજજો, જો કોષ પ્રમાણિત હોય તો. બરાબર? જો કોષ પ્રમાણિત ન હોય તો એ પોટેન્શિયોમીટરથી આપને કોષનો પોટેન્શિયલ મળે તો E સેલ મળશે. બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ E સેલ. પ્રમાણિત હશે તો E0 સેલનું મૂલ્ય મળશે. બિન પ્રમાણિત હશે તો E સેલનું મૂલ્ય મળશે. બરાબર? આ બંને મૂલ્ય છે એ પ્રાયોગિક રીતે કોના દ્વારા માપી શકાય તો કે પોટેન્શિયોમીટર નામના સાધનથી માપી શકાય. સમજાણું? અથવા તમારે સૈદ્ધાંતિક રીતે ગણતરી કરવી હોય E0 સેલની કિંમત કેટલી છે તો E0 રિડક્શન કેથોડનું મૂલ્ય ખબર હોવું જોઈએ અને E0 રિડક્શન એનોડનું મૂલ્ય ખબર હોવું જોઈએ. બંનેનો તફાવત લઈ લઈએ તો પણ આપણે E0 સેલની કિંમત પ્રાપ્ત થાય. સમજાઈ ગયું? ખબર પડી ગઈ? તો આ સૂત્રનો ઉપયોગ કરીએ ત્યારે E0 રિડક્શન કેથોડ અને E0 રિડક્શન એનોડ આ મૂલ્ય છે એ તમને રકમમાં આપેલા હશે. એટલે તમે સૈદ્ધાંતિક રીતે આ બંનેની કિંમત આમાં મૂકશો ત્યારે તમને પ્રમાણિત કોષનો પોટેન્શિયલ થિયોરેટિકલ મળશે. જો પ્રયોગ દ્વારા નક્કી કરવું હોય તો તમે પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરીને E0 સેલનું મૂલ્ય મેળવી શકશો. બરાબર? પણ વિદ્યુત ધ્રુવમાં 2 પ્રકારના પોટેન્શિયલ છે. એક રિડક્શન પોટેન્શિયલ અને વિદ્યુત ધ્રુવનો ઓક્સિડેશન પોટેન્શિયલ. પણ અહીંયા આપણે સૂત્રમાં તો કોનો ઉપયોગ કરવાનો છે? માત્ર બંને વિદ્યુત ધ્રુવના રિડક્શન પોટેન્શિયલનો જ ઉપયોગ કરવો છે. બરાબર? પણ તમને તો ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્ય પણ આપેલા હોઈ શકે તો આપણે સૂત્રમાં રિડક્શન પોટેન્શિયલના મૂલ્યનો ઉપયોગ કરવો છે તો શું કરશું?
તો એ પણ આપણે આગળ સમજ્યા હતા કે જો કોઈનો ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય તમને આપ્યું હોય તો એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય એના જેટલું જ થાય, પણ કેવું થશે? જે મૂલ્ય હશે એના કરતા વિરુદ્ધ નિશાની ધરાવતું થશે. એટલે પ્લસ હશે તો માઇનસ થશે, માઇનસ હશે તો પ્લસ થશે. એટલે સૂત્ર શું બનશે? કોઈ પણના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે એના ઓક્સિડેશન પોટેન્શિયલના ઋણ મૂલ્ય બરાબર થાય. સમજાણું? એટલે કોઈનો ઓક્સિડેશન પોટેન્શિયલ આપ્યો હોય તો એને રિડક્શન પોટેન્શિયલના મૂલ્યમાં રૂપાંતરિત કરી અને પછી આમાં કિંમત મૂકવાથી, સાદુરૂપ આપવાથી કોષનો પ્રમાણિત પોટેન્શિયલ પ્રાપ્ત થશે. સમજાઈ ગયું? એથી આગળ જોઈએ, ટેક્સ્ટ બુકમાં નથી પણ છતાંય આપણે થોડીક એની સમજૂતી જોઈ લઈએ કે વિદ્યુત ધ્રુવ કોને કહેવાય. જો આપણે વાત કરી હતી કે અર્ધકોષમાં આપણે જે ધાતુની પટ્ટી ડૂબાડેલી છે અથવા ઘણીવાર ત્યાં અધાતુના સળિયા ડૂબાડવામાં આવે છે, તો એવી ધાતુની પટ્ટી કે અધાતુના સળિયા કે જેની સપાટી ઉપર પ્રક્રિયા થતી હોય અથવા તો એ ધાતુના પરમાણુઓ છે એ પ્રક્રિયામાં ભાગ લેતા હોય, તો એવી ધાતુની પટ્ટી અથવા સળિયાને વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. આપણે ડેનિયલ કોષમાં જોયું કે એમાં ઝીંકની પટ્ટી ડૂબાડેલી હતી, બીજી બાજુ કોપરની પટ્ટી ડૂબાડેલી હતી. તો ઝીંક અને કોપરની પટ્ટી છે એ વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખાય છે, જેમાંથી એક એનોડ હતો અને એક કેથોડ. બરાબર? તો વિદ્યુત ધ્રુવ એટલે એવી ધાતુની પટ્ટી અથવા તો અધાતુના સળિયા કે જેના પરમાણુઓ પ્રક્રિયા અનુભવે અથવા તેની સપાટી ઉપર પ્રક્રિયા થતી હોય, તો તેવી ધાતુની પટ્ટી અથવા અધાતુના સળિયાને વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. આવા વિદ્યુત ધ્રુવના 3 પ્રકાર છે. એક છે ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ. જોજો, સક્રિય વિદ્યુત ધ્રુવ એટલે એવા વિદ્યુત ધ્રુવ કે જેના પરમાણુઓ છે એ કાં ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવતા હોય અને અથવા તો એના પરમાણુઓ અથવા આયનો છે એ રિડક્શન પામીને પટ્ટી ઉપર જમા થતા હોય. તો એવા જે વિદ્યુત ધ્રુવ છે એ સક્રિય વિદ્યુત ધ્રુવ કહેવાય. દાખલા તરીકે ઝીંક ને કોપર આપણે ડેનિયલ કોષમાં જોયું, બંને વિદ્યુત ધ્રુવ સક્રિય વિદ્યુત ધ્રુવ કહેવાય. શું કામ? તો કે ઝીંકના પરમાણુ ઓક્સિડેશન અનુભવતા હતા, ઝીંકમાંથી Zn+2 બનતો હતો, અથવા તો દ્રાવણમાં રહેલો Cu+2 આયન છે ઇલેક્ટ્રોન મેળવીને કોપર બનતો હતો, એટલે એ રિડક્શન અનુભવતો હતો અને કોપરની પટ્ટી ઉપર જમા થતો હતો. તો એ પણ સક્રિય વિદ્યુત ધ્રુવ કહેવાય. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ થયો કે એવા વિદ્યુત ધ્રુવ કે જેના પરમાણુઓ છે એ પ્રક્રિયામાં ભાગ લે ને, એટલે એ સક્રિય વિદ્યુત ધ્રુવ કહેવાય. બરાબર? સમજાઈ ગયું? એવી જ રીતે સિલ્વર છે, એલ્યુમિનિયમ છે, આ બધા સક્રિય વિદ્યુત ધ્રુવ કહેવાશે. બીજો પ્રકાર છે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ એટલે શું? તો કે એના પરમાણુઓ છે એ પ્રક્રિયામાં ભાગ ન લે, પણ પ્રક્રિયા થવાની માત્ર સપાટી પૂરી પાડે. એટલે એની સપાટી ઉપર પ્રક્રિયા થતી હોય, એના પરમાણુઓ પ્રક્રિયામાં ભાગ લેતા નથી. દાખલા તરીકે પ્લેટિનમની તમે પટ્ટી મૂકશો તો પ્લેટિનમના પરમાણુઓ છે એ પ્રક્રિયામાં ભાગ નહીં લે, પણ એ પટ્ટી ઉપર પ્રક્રિયા થશે. એટલે માત્ર પ્રક્રિયા થવાની એ સપાટી પૂરી પાડે છે. એવી જ રીતે ગ્રેફાઇટ છે તો એ પણ એના પરમાણુઓ છે એ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા નથી, માત્ર રાસાયણિક પ્રક્રિયા થવા માટેની સપાટી પૂરી પાડે છે. બરાબર? ત્રીજો પ્રકાર છે એક વાયુ વિદ્યુત ધ્રુવ. તો વાયુ વિદ્યુત ધ્રુવ છે એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ જેવો જ હોય છે. બરાબર? એમાં પણ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તો હોય જ છે, પણ વધારાનું શું હોય તો કે એમાં સપાટી ઉપરથી અથવા વિદ્યુત ધ્રુવની સપાટી ઉપરથી વાયુ પસાર કરવામાં આવે. જો હાઇડ્રોજન પસાર કરવામાં આવે તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ થઈ જાય, બ્રોમિન પસાર કરવામાં આવે તો બ્રોમિન વિદ્યુત ધ્રુવ થઈ જાય, ક્લોરીન પસાર કરવામાં આવે તો ક્લોરીન વિદ્યુત ધ્રુવ થાય. સમજાઈ ગયું? તો વિદ્યુત ધ્રુવ એટલે શું અને એના 3 પ્રકાર સક્રિય, નિષ્ક્રિય અને વાયુ વિદ્યુત ધ્રુવ વિશે આપણે જોયું. આ બાબત છે અત્યારની ટેક્સ્ટ બુકમાં નથી, પણ ભવિષ્યમાં ક્યાંય એવા કોઈ પ્રશ્ન આવે તો એને સમજવા માટે જરૂરી છે. બરાબર? ચાલો એથી આગળ જોઈએ. આ બાબત પણ ટેક્સ્ટમાં નથી, અર્ધકોષનું નિરૂપણ આપણે સમજી લઈએ. બરાબર? આગળ તમને થોડીક ચર્ચા કરી હતી, વિગતે ફરીથી સમજાવી દઉં કે આપણે કોષનું નિરૂપણ અને અર્ધકોષનું નિરૂપણ આ બંને બાબતો શીખી ગયા. બરાબર? છતાં હું ફરીથી લઉં છું કે અર્ધકોષનું નિરૂપણ કેવી રીતે કરાય. બરાબર? તો અર્ધકોષ એના વિશે આપણે શીખી ગયા કે કોઈ ધાતુ, એ ધાતુના
અનુરૂપ આયનના સોલ્ટના દ્રાવણમાં ડૂબાડેલી હોય તો ત્યારે એ સંયુક્તપણે અર્ધકોષ કહેવાય છે. બરાબર. તો ઝીંક માટે ઝીંક અર્ધકોષનું નિરૂપણ કરવું હોય તો મારે શું કરવું પડે? તો કે ઝીંકની પટ્ટીને Zn+2 ના દ્રાવણમાં ડૂબાડવી પડે, એ અર્ધકોષ થાય. પણ એનું નિરૂપણ કેમ કરાય, એને કેવી રીતે લખાય? તો કોઈ પણ અર્ધકોષના નિરૂપણ માટે પહેલા જે તે વિદ્યુત ધ્રુવ અથવા તો ધાતુની પટ્ટીની સંજ્ઞા લખવામાં આવે છે અને ઊભી લીટી કરી એને જે આયનના દ્રાવણમાં ડૂબાડેલ છે એ આયનનું સૂત્ર લખવામાં આવે છે. એટલે ધાતુનું સૂત્ર અને સક્રિય આયનનું સૂત્ર આ બંને વચ્ચે ઊભી લીટી કરી અને અર્ધકોષનું નિરૂપણ કરવામાં આવે છે. એટલે Zn નું નિરૂપણ શું થશે? ઝીંક ઓબ્લિક Zn+2. એવી જ રીતે કોપરનું શું થશે? તો કે કોપર ઓબ્લિક કોપર+2. એટલે કોપરને Cu+2 માં ડૂબાડેલ છે, ઝીંકને Zn+2 માં ડૂબાડેલ છે. એવી જ રીતે એજીનું શું થશે? Ag ઓબ્લિક Ag+, કારણ કે Ag ને Ag+ ના દ્રાવણમાં ડૂબાડેલ હશે. બરાબર. એવી જ રીતે એલ્યુમિનિયમનું શું થશે? તો કે એલ્યુમિનિયમને Al+3 ના દ્રાવણમાં ડૂબાડવામાં આવે છે. તો શું થાય? Al ઓબ્લિક Al+3. સમજાઈ ગયું? આવી રીતે આપણે અર્ધકોષનું નિરૂપણ કરીએ છીએ. એવી જ રીતે કોઈ પણ વિદ્યુત ધ્રુવ માટે તમે હવે લખી શકશો. Sn માટે લખવું હોય તો શું લખીશું? Sn ઓબ્લિક Sn+2. Sn ને Sn+2 માં ડૂબાડવામાં આવે છે. બરાબર. Mg માટે લખવું હોય શું લખીશ? Mg ઓબ્લિક Mg+2. આ દરેક અર્ધકોષનું નિરૂપણ થશે. ઓકે, ચાલો. હવે વાયુ વિદ્યુત ધ્રુવ જો સંકળાયેલો હોય તો એનું નિરૂપણ કેવી રીતે કરે જુઓ, એ પણ આપણે જોઈ લઈએ. વાયુ વિદ્યુત ધ્રુવ સંકળાયેલો હોય તો કેવી રીતે નિરૂપણ કરીશું? દાખલા તરીકે પેલું ઉદાહરણ છે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવનું. જો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ સંકળાયેલો હોય તો આપણે વાત કરી કે એમાં નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ ડૂબાડેલો હશે. તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે હું પ્લેટિનમ લઉં તો પેલા આપણે કોનું સૂત્ર લખશું? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવનું. ત્યાર પછી જે વાયુ સંકળાયેલો છે એ વાયુનું અણુસૂત્ર લખીશું. એટલે હાઇડ્રોજન સંકળાયેલો હોય તો H2 લખાય. બરાબર. એ ગેસ સ્વરૂપમાં હશે તો G વડે દર્શાવશું. અને જો એનું દબાણ આપેલું હોય તો આપણે એનું દબાણ છે એ એમની નીચે 12 એકમમાં લખશું. 1 bar ઓબ્લિક. ત્યાર પછી એને એના અનુરૂપ આયનના દ્રાવણમાં ડૂબાડેલો હશે. તો જો હાઇડ્રોજન સંકળાયેલો હશે તો એના અનુરૂપ આયનનું દ્રાવણ છે એ H+ નું હશે. એટલે H+ જલીય દ્રાવણમાં છે એટલે aqueous. બરાબર. તો વાયુ વિદ્યુત ધ્રુવ માટે આપણે આગળ જે વાત કરી હતી એટલું તો આમાં છે જ. જો ત્યાં ધાતુ અને તેનો અનુરૂપ આયન હતો, અહીંયા વાયુ અને તેનો અનુરૂપ આયન છે. પણ એક વધારાની બાબત કઈ છે? તો કે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ હશે. એને આપણે પેલા લખશું. ખબર પડી ગઈ? હવે કોઈ એમ કે બ્રોમિન વાયુ વિદ્યુત ધ્રુવ માટે મારે નિરૂપણ કરવું છે તો કેમ કરશું? તો કે પેલા એમાં નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ હશે. ગ્રેફાઇટ હોય, પ્લેટિનમ હોય, કોઈ પણ હોઈ શકે. આપણે પ્લેટિનમ લઈએ અત્યારે સમજવા માટે. તો પેલા પ્લેટિનમ લખશું. પછી તો કે વાયુનું અણુસૂત્ર લખશું Br2. બરાબર. પછી એને અનુરૂપ આયન તો એ Br- ના આયનના દ્રાવણમાં ડૂબાડેલ હશે. તો આખું શું થશે? પ્લેટિનમ ઓબ્લિક Br2 ઓબ્લિક Br-. હવે કોઈ એમ કે ક્લોરીન વાયુ વિદ્યુત ધ્રુવ છે તો પ્લેટિનમ ઓબ્લિક Cl2 ઓબ્લિક Cl-. સમજાઈ ગયું? ખબર પડી? એટલે વાયુ વિદ્યુત ધ્રુવનું નિરૂપણ હશે તો આ પ્રમાણેનું નિરૂપણ તમારે લખવું પડે. સમજાય છે? બંને અર્ધકોષના નિરૂપણ આપણે જોઈ ગયા. કોષનું નિરૂપણ પણ મેં તમને સમજાવેલું હતું, છતાં હજી બીજી વાર જોઈ, કારણ કે આ બહુ અગત્યનું છે. બરાબર. તો કોષનું નિરૂપણ આપણે કરવું હોય તો નિયમો આગળ આપણે શીખી ગયા. શું શીખી ગયા? ફરીથી હું ટૂંકમાં લખું છું. જુઓ,
એનોડને આપણે ડાબી બાજુ દર્શાવશું, કેથોડને જમણી બાજુ દર્શાવશું. જો બંનેને છાર સેતુની મારફતે જોડેલા હશે તો ડબલ લાઈન વડે દર્શાવશું. એનોડ છે એ માઇનસ વીજભારિત હશે, કેથોડ છે એ પ્લસ વીજભારિત હશે. એટલે આ રીતે આપણે એનું નિરૂપણ દર્શાવીએ છીએ. સમજાઈ ગયું? બરાબર. હવે મારે કોષનું નિરૂપણ કરવું છે. બરાબર. તો પહેલા તો કોષના નિરૂપણમાં આપને એ ખબર પડવી જોઈએ કે તમને જે બે અર્ધકોષ આપેલા છે એમાંથી કયો અર્ધકોષ એનોડ બનશે અને કયો અર્ધકોષ કેથોડ બનશે. બરાબર. એટલી ખબર હોય એટલે અર્ધકોષના નિરૂપણ ઉપરથી કોષનું નિરૂપણ બને છે. અર્ધકોષના નિરૂપણ તો આપણે આવડે જ છે, ખાલી આપણે શું કરવાનું છે? અર્ધકોષના નિરૂપણને જોડવાના છે. પણ કેવી રીતે જોડવાના, કે કયો એનોડ બનશે કયો કેથોડ બનશે એ પહેલા આપને ખબર હોવી જોઈએ. સમજાણું? એ કેવી રીતે ખબર પડે એના વિશે તો હું આગળ ચર્ચા વિસ્તૃત કરવાનું છું. બરાબર. પણ અત્યારે હું તમને કહી જ દઈશ કે એનોડ આ છે, કેથોડ આ છે, તો તમે નિરૂપણ કેવી રીતે કરશો. અત્યારે માત્ર આપણે નિરૂપણ કરતા શીખીએ છીએ. સમજાય છે? બરાબર. ઓકે, ચાલો પેલો કોષ લઉં છું. ફરીથી ડેનિયલ કોષ લઉં છું. વારંવાર આખા પાઠ પૂરો થશે ને ત્યાં સુધી ડેનિયલ કોષનું ઉદાહરણ આવ્યા જ રાખશે. એટલે ડેનિયલ કોષ બરાબર મગજમાં ફિટ થઈ જવું જોઈએ. બરાબર. જો ડેનિયલ કોષની અંદર અર્ધકોષમાં કોણ હતું એનોડ તરીકે? ઝીંક. કેથોડ તરીકે કોણ હતું? કોપર. બરાબર. તો હું એમ કહું કે ઝીંક અને કોપર વિદ્યુત ધ્રુવ ડુબાડીને મેં કોષ બનાવેલો છે, તો એનું નિરૂપણ તમે કેવી રીતે કરશો? તો કેવી રીતે કરીએ? તો સામાન્ય રીત આપેલી જ છે. હું પેલે જ લખું. શું લખું? બંનેનું જોડાણ છાર સેતુ મારફતે, એટલે ડબલ લીટી કરી. જોજો, પેલા હું એનોડ બાજુનું નિરૂપણ લખું છું. એનોડ કોણ છે? તો અત્યારે મેં કહી દીધું છે કે ઝીંક એનોડ છે. તો આપણે ઝીંકનું અર્ધકોષનું નિરૂપણ તો આગળ શીખી ગયા. કેવી રીતે કરાય અર્ધકોષનું નિરૂપણ? તો કે ધાતુ ઓબ્લિક એનો આયન, એટલે Zn+2 થઈ ગયું. આ એક બાજુનું નિરૂપણ પૂરું. લખવું હોય તો લખશું. આ સોલિડ છે એટલે S, આ એક્વાયસ છે. જો સાંદ્રતા આપેલી હોય તો 1 મોલર. એનોડ છે એ માઇનસ છે એટલે ઉપર માઇનસ દર્શાવશું. હવે જો કેથોડનું નિરૂપણ કરવું છે મારે, કોપરનું, તો કોપરના અર્ધકોષનું નિરૂપણ તો ખબર જ છે આપને. આના જેવું જ થવાનું છે, કોપર ઓબ્લિક કોપર +2. પણ નિરૂપણમાં તમારે એ ઉલટેથી લખવાનું ચાલુ કરવાનું છે. એટલે આમથી લખીશું કોપર ઓબ્લિક કોપર +2. સમજાણું? એટલે કેથોડ જ્યારે લખો ત્યારે અર્ધકોષના નિરૂપણને ઉલટેથી લખવાનું ચાલુ કરવાનું. બરાબર. હવે જો તમને આ બે અર્ધકોષનું નિરૂપણ તો ખબર જ હતી, બેને તમે જોડી દો એટલે કોષનું નિરૂપણ થઈ જાય. બરાબર. આની સાંદ્રતા આપેલી હોય તો આની પણ લખશું 1 મોલર. આની ન આપેલી, આ સોલિડ છે, કેથોડ ધન વીજભારિત છે એટલે ઉપર પ્લસ લખીશું. તો આ કોષનું નિરૂપણ પૂરું. ખબર પડી? તો અર્ધકોષનું તમને નિરૂપણ આવડે એટલે કોષનું નિરૂપણમાં કંઈ કરવાનું જ નથી. બંનેને તમારે માત્ર જોડવાના છે. જોડવા ટાણે શું યાદ રાખવાનું છે? તો કે એનોડ લખવામાં કાંઈ તકલીફ નથી. કેથોડ લખો ને ત્યારે એને ઉલટેથી લખવાનું, એટલે ઓટોમેટિક તમારા કોષનું નિરૂપણ છે એ બની જશે. બરાબર. હજી હું બીજા બે વિદ્યુત ધ્રુવ લઉં. ચાલો માની લ્યો કે ઝીંક છે હું એનોડ તરીકે લઉં છું અને સિલ્વર છે એ કેથોડ તરીકે લઉં છું. આનું મારે નિરૂપણ કોષનું કરવું છે. તો કેવી રીતે કરાય? તો ફરીથી હું બંનેને છાર સેતુના માધ્યમથી જોડું છું એટલે ડબલ લાઈન. એનોડ માટે ઝીંક છે તો એનોડનું અર્ધકોષનું નિરૂપણ જે પ્રમાણે હતું એ જ પ્રમાણે લખી નાખવાનું થાય. તો શું હતું ભાઈ? Zn/Zn+2. હવે જો અહીંયા 1 મોલર, એક્વાયસ, સોલિડ એવું લખતો નથી. દરેકમાં આપણે લખવાનું. બરાબર. પણ એકવાર સમજાવી દીધું એટલે દરેક વખતે એ રિપીટ નથી કરતો. ઓકે. માઇનસ છે તો એ દરેક વખતે માઇનસ આવશે જ. સમજાય છે? બરાબર. હવે કેથોડ. કેથોડ છે તો એનું નિરૂપણ આપણે શીખી ગયા. સિલ્વર માટે શું લખાય? Ag/Ag+. પણ લખવાનું કેવી રીતે? ઉલટેથી. તો Ag/Ag+.
થઈ ગયું કોષનું નિરૂપણ. સમજાય છે? બરાબર. હવે એવી જ રીતે હું હજી કહું કે માની લ્યો કે મેં મેગ્નેશિયમ લીધું એનોડ તરીકે અને કેથોડ તરીકે મેં કોપર લીધું, તો એનું નિરૂપણ કેમ કરશું? તો ફરીથી ચાર સેતુ એટલે ડબલ લાઈન, એનોડ તરીકે મેગ્નેશિયમ છે તો શું લખીશ? Mg/Mg+2. કોપર તરીકે કેથોડ છે તો ઉલટેથી લખીશ Cu/Cu+2. સમજાય છે? બરાબર. હજી આગળ જોઈએ. માની લ્યો કે ઝીંક સાથે હું હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ લઉં છું. જો વાયુ વિદ્યુત ધ્રુવ લઉં તો કાંઈ ફરક પડતો નથી, ગમે એ વિદ્યુત ધ્રુવ હોય. નિયમ પ્રમાણે જ લખવું. શું? એનોડ માટે Zn/Zn+2, સોલ્ટ બ્રિજ એટલે ડબલ લાઈન. હવે વાયુ વિદ્યુત ધ્રુવ છે તો વાયુ વિદ્યુત ધ્રુવનું નિરૂપણ તો આપણે શીખી ગયા. હાઇડ્રોજન માટે કેવી રીતે લખાય? તો કે પ્લેટિનમ H2H+. પણ ક્યાંથી લખવાનું? ઉલટેથી. તો પ્લેટિનમ H2H+. એટલે તમે જોશો તો આ સક્રિય આયન છે ને એ બાજુમાં આવશે. સમજાણું? ખબર પડી ગઈ? બરાબર. એવી જ રીતે જો હજી એક ઉદાહરણ લઈએ આપણે, પાંચમું ઉદાહરણ લઈએ કે મેગ્નેશિયમ છે. બરાબર. એક બાજુ મેગ્નેશિયમ લઈએ, બીજી બાજુ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ લઈએ H2. તો કેમ લખશું? હવે આવડે. Mg/Mg+2 વચ્ચે ડબલ લાઈન. હાઇડ્રોજન માટે શું લખશું? Pt/H2/H+. બરાબર. સમજાય છે? એવી જ રીતે આમ પણ લઈ શકીએ. એનોડ તરીકે હું હાઇડ્રોજન લઉં, કેથોડ તરીકે કોપર લઉં, તો હું શું લખીશ? તો આમ લખીશ. બરાબર. વચ્ચે ચાર સેતુ. હાઇડ્રોજન માટે શું લખાય? Pt/H2/H+. આ તો સિક્વન્સ એમ જ રહેવાની છે. એનોડ હોય તો કાંઈ ફેરફાર નહીં કરવાનો. કેથોડ હોય ત્યારે જ જોવાનું, ઉલટેથી લખવાનું ચાલુ કરવાનું. કોપર કેથોડ છે તો આપણે શું લખશું? Cu/Cu+2. સમજાઈ ગયું? એટલે જ્યારે પણ બે અર્ધકોષના નિરૂપણ તમને ખબર હોય ત્યારે તમે એ અર્ધકોષને જોડી દો એટલે કોષનું નિરૂપણ બની જ જાય. કેવી રીતે કોષનું નિરૂપણ કરવું હવે બરાબર ખ્યાલ આવી જવો જોઈએ. બરાબર. સમજાઈ ગયું? જો આની અંદર એક બાબત હજી મારે તમને સમજાવવાની છે. કઈ બાબત સમજાવવાની છે? કે કોણ એનોડ બનશે ને કોણ કેથોડ બનશે એ હું આગળ સમજાવીશ. પણ જો તમને ખબર જ હોય એનોડ ને કેથોડ કોણ બનશે તો આપણે નિરૂપણ કરતા તો આવડવું જ જોઈએ. બરાબર. તો બરાબર શાંતિથી વિચારી અને યાદ રાખજો. થોડીક પ્રેક્ટિસ પણ કરજો, કારણ કે આ બાબત છે એ વિદ્યુત રસાયણની અંદર ખૂબ જ અગત્યની છે. બરાબર. ત્યાર પછી આપણે ઉદાહરણ જોઈએ. માની લ્યો કે તમને એમ કહે કે કોપર અને ઝીંક વિદ્યુત ધ્રુવથી વિદ્યુત રાસાયણિક કોષ બનેલો છે. એમના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપેલા છે. બરાબર. અહીંયા કોપરનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપ્યું છે 0.34. ઝીંકનું આપેલું છે -0.76 વોલ્ટ. બરાબર. આ ઝીંકનું છે અને આ કોપરનું છે. આ આપેલા છે. તો કોષ નિરૂપણ કરો, પ્રક્રિયા લખો અને એનો પોટેન્શિયલ, પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણો. બરાબર. સમજાઈ ગયું? તો આ ત્રણેય બાબતો આ મૂલ્ય ઉપરથી આપણે કેવી રીતે લખશું? જો આ મૂલ્ય તમને આપેલા જ હશે, પણ તમારે જોવાનું શું છે કે તમને જે મૂલ્ય આપ્યા છે એ રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય છે કે ઓક્સિડેશન પોટેન્શિયલના, એ પ્રથમ જોવાનું છે. અહીંયા તમને બંને રિડક્શન પોટેન્શિયલના જ મૂલ્ય આપેલા છે. જો ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્ય આપેલા હોય તો આપણે એને પેલા રિડક્શન પોટેન્શિયલના મૂલ્યમાં ફેરવી લેવાય, એટલે ભૂલ ન થાય. બરાબર. અહીંયા છે જ રિડક્શન પોટેન્શિયલ એટલે કઈ પ્રશ્ન નથી. આગળ જોઈ. હવે જે તમને મૂલ્ય આપેલા છે એ મૂલ્યને આધારે એનોડ કેથોડ નક્કી થશે. જોજો કેવી રીતે? તો કે જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય ને એને હંમેશા કેથોડ બનાવવાનો, એટલે એ કેથોડ જ બનશે.
ત્યાં રિડક્શન પ્રક્રિયા થશે, બરાબર. તો આ બંનેમાં જોવો જોઈએ કોના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે, તો કે આ -0.76 વોલ્ટ ને આ 0.34 વોલ્ટ, બરાબર. તો 0.34 વધારે કહેવાય. એ કોનું મૂલ્ય છે? કોપરનું. એટલે કોપર છે ને એ કેથોડ બને અને ઝીંકનું મૂલ્ય ઓછું છે, માટે ઝીંક છે ને એ એનોડ બનશે. ખબર પડી ગઈ કેમ નક્કી કરવું એનોડ કેથોડ? આગળ વાત થઈ હતી, સમજાઈ ગયું. હવે ખબર પડી ગઈ તો હવે નિરૂપણ કેમ કરશું? તો કે ડબલ લાઈન, ડાબી બાજુ એનોડ છે તો એનોડ ઝીંક છે તો કેમ લખાય? Zn/Zn+2. કોપર કેથોડ છે તો કેમ લખાય? Copper/Copper+2. આ નિરૂપણ પૂરું, બરાબર. બીજો પ્રશ્ન હતો પ્રક્રિયા કેમ લખવી? જો પ્રક્રિયા આવે, નિરૂપણ ઉપરથી જ પ્રક્રિયા લખવી છે આપણે. અહીંયા કોણ છે? તો કે ઝીંક છે એનોડ તરીકે. તો એનું શું થવાનું છે? તો કે ઓક્સિડેશન. જો આપણે બે જે સૂત્ર આપેલા છે Zn અને Zn+2 એનો જ ઉપયોગ કરવો છે, બરાબર. ધ્યાનથી જોજો કે એનોડ ઉપર ઓક્સિડેશન થવાનું છે, તો મારે આની ઓક્સિડેશન પ્રક્રિયા લખવાની થાય, બરાબર. સમજાય છે? Zn+2 એટલે મારે આની ઓક્સિડેશન પ્રક્રિયા લખવાની થાય. તો એનોડ ઉપર મારે ઓક્સિડેશન લખવું હોય તો કેવી રીતે લખાય? તો કે ઝીંકમાંથી Zn+2 બનાવું. આમ જોજો, ઝીંકમાંથી Zn+2 બનાવું તો આનો ઓક્સિડેશનાંક 0 છે, આનો +2 છે. તો ઓક્સિડેશનાંક વધતો હોય તો એ ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. તો અહીંયા 0 માંથી +2 થાય એ વધ્યો કહેવાય. તો કે આ, તો આપણે શું લખશું? Zn માંથી Zn+2 બનાવશું એટલે વધ્યો ઓક્સિડેશન. આ Zn+2 બને કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે? 2. તો +2 ઇલેક્ટ્રોન. સમજાઈ ગયું? ખબર પડી? હવે કેથોડની પ્રક્રિયા લખવી છે. જો કેથોડમાં Cu+2 ને Cu બંને સંકળાયેલા છે, તો હું બે રીતે પ્રક્રિયા લખી શકું. કાં Cu+2 માંથી Cu બને એવું લખી શકું, કાં Cu માંથી Cu+2 બને એવું લખી શકું, બરાબર. મારે અહીં કેથોડ કોપર છે એટલે મારે એની રિડક્શન પ્રક્રિયા જ જોઈ છે. તો આ બે માંથી કઈ રિડક્શન પ્રક્રિયા કહેવાય? વિચારો જોઈએ. આ બે માંથી ઓક્સિડેશનાંક 0 થાય છે, ઓક્સિડેશનાંક ઘટે તો એ રિડક્શન કહેવાય. તો કે હા, આમાં 0 માંથી +2 તો આ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. મારે ઓક્સિડેશન નથી જોતી, મારે રિડક્શન જોઈ છે. તો મારા માટે કઈ પ્રક્રિયા બનશે? Cu+2 માંથી Cu બને એ પ્રક્રિયા બને. તો હું આમ લખી શકું Cu+2 માંથી શું બનાવવાનું છે? Cu. તો જો કેથોડ ઉપર હું આમ લખીશ Cu+2 માંથી Cu બનાવીશ. કેવી રીતે બને? તો કે Cu+2 બે ઇલેક્ટ્રોન મેળવે તો બને. થઈ ગયું? ખબર પડી? તો જ્યાં ઓક્સિડેશન થતું હોય એ એનોડ હોય, રિડક્શન થતું હોય એ કેથોડ, બરાબર. તો એનોડની પ્રક્રિયા લખો ત્યારે ઓક્સિડેશન પ્રક્રિયા લખવાની, કેથોડની લખો ત્યારે તમારે રિડક્શન પ્રક્રિયા લખવાની, બરાબર. એટલે આ અર્ધકોષની એક પ્રક્રિયા થઈ, આ બીજા અર્ધકોષની બીજી પ્રક્રિયા થઈ. બંને પ્રક્રિયાનો સરવાળો કરો એટલે કુલ કોષની અથવા તો રેડોક્સ પ્રક્રિયા થશે. તો બે ઇલેક્ટ્રોન બંને બાજુથી કેન્સલ થશે. તો Zn+Cu+2 બરાબર Zn+2 વત્તા કોપર. સમજાઈ ગયું? નિરૂપણ, એની પ્રક્રિયા પૂરી. હવે શું ગણવાનું છે? પ્રમાણિત પોટેન્શિયલ. આગળ આવી જઈએ. પ્રમાણિત પોટેન્શિયલ ગણવા માટેનું સૂત્ર શું? તો કે E0 સેલ બરાબર E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. આ આપણી પાસે સૂત્ર છે. આપણે દરેક વખતે રિડક્શન પોટેન્શિયલનો જ ઉપયોગ કરીને દાખલો ગણવો છે, ભૂલ ન થાય એટલે, બરાબર. સમજાણું? હવે જો થિયોરેટિકલ આપણે ગણવું છે કે E0 સેલની કિંમત કેટલી મળવી જોઈએ, તો આ બંને મૂલ્ય આપણી પાસે હોય, મૂકી દઈએ એટલે જવાબ મળી જાય, બરાબર. તો આપણે મૂલ્ય મૂકતા જાય. જો કેથોડ તરીકે કોણ છે? કોપર, બરાબર. તો મારે જો કોપર માટે સંકેતમાં લખવું હોય તો શું લખાય? તો કે E0 કેથોડ કોપર છે, રિડક્શન પોટેન્શિયલ લખવું છે. જોજો રિડક્શન, તો રિડક્શનમાં મારે શું લખાય? Cu+2/Cu. આ જે છે +2 માંથી 0 એ રિડક્શન થાય છે ને એવું દર્શાવે છે, એટલે એ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય દર્શાવે છે, બરાબર. Cu+2/Cu. જો હું આને આમ લખું ને E0 Cu/Cu+2 તો આમાં શું થાય છે? જોવો, ઓક્સિડેશન થાય છે. તો એ ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય દર્શાવે છે. મારે સૂત્રમાં આ મૂલ્ય જોતું જ નથી, મારે તો રિડક્શન પોટેન્શિયલનું જ જોઈ છે. એટલે Cu+2/Cu લખી શકાય સંકેતમાં.
એવી જ રીતે જુઓ, એનોડ તરીકે કોણ છે? ઝીંક. તો ઝીંક માટે મારે સૂત્રમાં તો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જ જોઈશે. પ્રક્રિયામાં ભલે એનું ઓક્સિડેશન થતું હોય, બરાબર, મારે ગણતરીમાં માત્ર રિડક્શન પોટેન્શિયલ જ જોઈશે. તો હું શું કરીશ? તો કે રિડક્શન સ્વરૂપમાં દર્શાવીશ. જો E0 Zn+2 ઓબ્લિક Zn. આને આમ ન લખાય, E0 Zn ઓબ્લિક Zn+2. આ શું બતાવે? આ તો એવું બતાવે કે આ ઝીંકના ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય છે. એ નથી જોતું, મારે તો રિડક્શનનું દર્શાવવું છે. તો હું શું લખીશ? E0 Zn+2 ઓબ્લિક Zn લખીશ. ખબર પડી? તો આ જે E0 ની નીચે જે વસ્તુ લખેલી છે એના આધારે પણ તમને ખબર પડી જાય કે રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય છે કે ઓક્સિડેશન પોટેન્શિયલના. જો આ રિડક્શન પ્રક્રિયા દર્શાવેલી હોય તો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કહેવાય. જો ઓક્સિડેશનની પ્રક્રિયા દર્શાવેલી હોય તો એ ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય કહેવાય. બરાબર. તો સંકેતમાં આ જે એનોડ કેથોડ છે એને હું આમ પણ લખી શકું. હવે એના મૂલ્ય મૂકતા જાય. કેથોડનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેટલું છે? 0.34. બરાબર, માઇનસના માઇનસ. એનોડનું કેટલું છે? તો કે -0.76. તો -0.76. માઇનસ માઇનસ પ્લસ થશે, સરવાળો થશે, તો E0 સેલની કિંમત મને મળશે 1.1 વોલ્ટ. જો આપણે આગળ કીધું હતું કે ડેનિયલ કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ કેટલો છે? તો કે 1.1 વોલ્ટ છે. આ થિયોરિટિકલ આપણે મેળવ્યું. જો તમે પ્રાયોગિક રીતે પોટેન્શિયોમીટરથી મેળવશો ને, પોટેન્શિયોમીટરથી, તો એ તમને કેટલો મળશે? પ્રમાણિત કોષનો પોટેન્શિયલ 1.1 વોલ્ટ જ મળશે. સમજાય છે? ખબર પડી ગઈ?